હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. આજે મારા એક મિત્ર છે દેવળકી ગામના ચંદુભાઈ. તો એમની સાથે બેઠા બેઠા થોડી વાત થઈ. એટલે વાત થતાં એવો ખ્યાલ પડ્યો કે ગામડામાં વૃદ્ધોની દશા બહુ ખરાબ છે, દાદા દાદી જેઓની દશા બહુ ખરાબ છે. તો એ લોકો એમની પાસેથી જાણીએ કે હાલ કેવા લોકો વૃદ્ધોને પરેશાન કરે છે. એને મારે છે કે એવું નથી કરતા, પણ એને કેવી રીતે ત્રાસ આપી અને એને હેરાન કરે છે એ બાબતે થોડી માહિતી લઈ. વૃદ્ધો કેવી પરિસ્થિતિમાં જીવે છે હાલના દિવસોમાં એ બાબતે એમની સાથે વાત કરીએ. તો મળીએ ચંદુભાઈને કે જે એના દિલના વિચારો છે, એને જે જોયું એ કહેશે. કોઈનું નામ નથી જોતું આપણે, પણ ખરેખર ગામડામાં કે સિટીમાં અમે તો જ્યાં નજરે આવ્યું છે ગામડામાં આવ્યું છે, તો એમની વૃદ્ધોની સ્થિતિ શું છે એ એમને પૂછીએ અને વૃદ્ધો કઈ પરિસ્થિતિમાં જીવે છે એ જાણવાનો પ્રયાસ કરીએ. કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. નમસ્કાર ભાઈ, તમારું નામ અને ગામ? મારું દેવળકી. દેવળકી. શું નામ? ચંદુભાઈ. ચંદુભાઈ, વૃદ્ધોની પરિસ્થિતિ આપણે વાત થઈ બહુ ખરાબ છે, તો શું કઈ રીતે વૃદ્ધો હેરાન છે? એ મોટી ઉંમરના બાપા છે, એને દીકરા છે, એને વહુ છે, છતાં હાથે રોટલા બનાવે છે અને હાથે કપડાં ધોવે છે. આવી પરિસ્થિતિ છે. એનું કારણ શું? એ ગરીબ છે? બહુ ગરીબ નથી, ધંધે બંધે ખેતીમાં ને બધું સારું છે, પણ એ એમ કહે છે કે અમારા બાપા ખરાબ છે. ખરાબ કઈ રીતે? આ છોકરાઓને જન્મ દીધો, આટલી મિલકત આપી, તો ખરાબ કેમ થઈ ગઈ? બાપા પૈસા દઈ દીધા, જમીન દઈ દીધી, એટલે એ ખરાબ. આવા ઘણા પરિવારો છે ને. ઘણા પરિવાર. એક માજી છે, એને દીકરો હતો, એ ઓફ થઈ ગયો છે, વહુ છે, છોકરીઓ છે, બધું છે. એને એ માજીને હાથે રોટલા કરવા પડે છે, હાથે ઠામ ધોવા પડે છે, કપડાં ધોવા પડે છે, તોય બાઈ ખરાબ. તો કેવું કે હોવું જોઈએ? હું ખરેખર શું હોવું જોઈએ? માવતર હોવું જોઈએ, એના દીકરા છે, એના દીકરાની વહુ છે, એ માજીનું ધ્યાન રાખવું જોઈએ, બાપાનું ધ્યાન રાખવું જોઈએ, એને ખવડાવવું જોઈએ, પીવડાવવું જોઈએ, પૂછવું જોઈએ, બાપા તમને શું તકલીફ છે. ઈ કરે તો જ એના મા બાપ ગણાય, નકર તો ઈ ગણાય જ નહીં ને. દુનિયા તો માવતરે જ દેખાડી. હા, દુનિયા કોને દેખાડી? એના માવતરે. ઈ હતા તો ઈ છે, તો ઈ આવ્યા. અને હવે એમ કે છે કે અમારા સસરા કે દાદા ખરાબ છે. ઈ ખોટી વાત છે. ખરેખર હું આમ હાચવવા જોઈએ. હાસવા જોઈએ ને. આવડી મિલકત ને બધું આપી દીધું હોય, જમીન દીધી છે, બધી દીધી, તો હાસવા જોઈએ. આવા કેટલાક પરિવારો તમારી નજરમાં આવ્યા? 2-5 પરિવારને તો હું ઘરે જતો હોય, જોતો હોય, એટલે મને ધ્યાનમાં આવ્યા. એટલે મેં આ પરિસ્થિતિ હોવી ન જોઈએ. આપણે એના છોકરાઓને વહુને કીધું, એટલે કે એ તમારે કાંઈ એવી કરવાની નથી, એ અમારા છે, તમે તમારા હોય તો તમે એને હાંસવો. આ ઉંમરે દાદા કપડાં પણ ધોવે? આ કપડાં વધુ હોય. આ ઉંમરે દાદા હોત? આ રોટલા બનાવે છે, ઠામણા ધોવે છે અને કપડાં ધોવે છે. મેં મારી નજર આમે જોયેલું. આ તો યોગ્ય નથી. મિત્રો, તમામ લોકો વિડીયો જોજો, માવતરને પ્રેમ કરજો. માવતરે તો આ દુનિયા દેખાડી છે, અને એ છે તો તમે છો, એ ભૂલી ના જતા. આજે એ જ વસ્તુ વિચારો કે તમને આવડા કુટુંબમાં આવડી ખેતીવાડી તમને હોપી દીધી છે, તો એનું ઋણ આવું ચૂકવવું એ જરાય યોગ્ય નથી. શું કહો ચંદુભાઈ તમે? બીજું કહું છું કે હજી કોઈ પણ ભાઈ હોય, ભાભી હોય, બા હોય, મમ્મી હોય, પપ્પા હોય, જે તે હોય તે, એની માથે ઈર્ષા નહીં કરવાની. ઈર્ષા કરે છે એટલે આપણું જ બુરું થાય છે. અને આ તો કર્મ, ખરાબ કર્મ કહેવાય ને. આ તો થોડો વ્યાજબી કર્મ છે. એને એ મોટા થવાના ને એને છોકરા આ જ કરશે. બીજા કોઈ પણ વ્યક્તિ દુઃખી હોય એમાં ભાગ લેવાનો, દુઃખમાં ભાગ લેવાનો. બાકી આપણી પાસે પૈસો છે એટલે આપણે કોઈની જરૂર નથી એવું તો મનમાં રાખવાનું જ નહીં. આમાં સમાજ બહિષ્કાર કરે એવું ન થાય? આ પરિવારનો આવા માવતરને હાચવતા ન હોય, એ લોકોનો ખરેખર સમાજ જ બહિષ્કાર કરવો જોઈએ. આ બહિષ્કાર કરવો જોઈએ. કેવું ન થાય? થાય. આ મિત્રો, એક આ વસ્તુ ખરેખર વિચારવા જોઈએ છે. જે ગામમાં જે બાળકો એના માવતરને સાચવતા ન હોય એ પરિવારને જ બાદ કરી નાખવાનો, વ્યવહારમાંથી જ કટ કરી નાખવાનો, જેથી એને સમજ પડે કે ભાઈ માવતર છે એ જ ભગવાન છે, એ જ ગુરુ છે ને એ જ જે છે એ છે, એને સાચવવા જોઈએ. સરસ ચંદુભાઈ, હવે કાંઈ વાત કરવાની બાકી રહે છે?
એટલે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો. તમે અમને થોડીક માવતર અને બાળકોની સાથેની શું પરિસ્થિતિ છે વાત કરી, ખૂબ ગમ્યું. હાલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. અને બીજું ખાસ મિત્રો, ફેસબુકમાં મારા 81,000 ફોલોવર થતા મારા ફેસબુક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.